દરેક પ્રેગ્નન્ટ લેડીઝ પહેલી વખત અમારી પાસે વિઝિટમાં આવે બીજા કે ત્રીજા મહિને ત્યારથી જ અમને પૂછતા હોય છે કે સર અમારે નોર્મલ ડિલિવરી કરાવી છે, એના માટે અમારે શું કરવું, અત્યારથી શું ફોલો કરવું, શું ટિપ્સ, શું ઇન્સ્ટ્રક્શન્સ તમે અમને આપશો કે જેથી કરીને અમારી નોર્મલ ડિલિવરી થઈ જાય. તો હું એમ જ કહું છું કે દરેક ડૉક્ટરને એમના દરેક પેશન્ટની નોર્મલ ડિલિવરી થઈ જાય એવી ઈચ્છા તો હોય, પરંતુ એમાં 90% ફાળો પ્રેગ્નન્ટ લેડીનો પેશન્ટનો ખુદનો છે. તો આ 90% માટે પ્રેગ્નન્ટ લેડી 9 મહિના દરમિયાન શું કાળજી કરી શકે, ચાલો એ વિશેની ટિપ્સ આજે આપણે જાણીએ. તો આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો અને પ્રેક્ટિકલી ફોલો કરવો. ફર્સ્ટ ટિપ આપણી છે કે તમારે સારા ડૉક્ટરને બતાવવું, સારા ગાયનેકોલોજિસ્ટને બતાવવું કે જે ડૉક્ટર પ્રથમ દિવસથી તમને નોર્મલ ડિલિવરી માટે પ્રોત્સાહિત કરતા હોય, કે જે ડૉક્ટર સાથે તમે વાતચીત કરવામાં કમ્ફર્ટેબલ હોય, કે જેને તમે તમારા ઇસ્યુ કહી શકો, તમારા પ્રશ્નો પૂછી શકો અને એ ડૉક્ટર તમને સારી રીતે તમારા પ્રશ્નોના જવાબ આપતા હોય, નિરાકરણ લાવતા હોય. સેકન્ડ, 9 મહિના દરમિયાન તમારે હાઇડ્રેશન શરીરનું સારું એવું રાખવું, એટલે કે રોજનું 3 થી 3.5 લીટર પાણી પીવું, કે જેથી શરીરમાં દરેક ઓર્ગન્સને, ટિશ્યુને સારું એવું માત્રામાં પાણી મળી રહે અને એમની કાર્યક્ષમતા જળવાઈ રહે, સ્ટેમિના જળવાઈ રહે. થર્ડ થિંગ, ડૉક્ટરને 9 મહિના દરમિયાન રેગ્યુલર વિઝિટ લેવી અને રેગ્યુલર દવાઓ ડૉક્ટરના ઇન્સ્ટ્રક્શન્સ પ્રમાણે લેવી, કે જેથી માતા અને બાળક બેયનું હેલ્થનું મોનિટરિંગ 9 મહિના દરમિયાન રેગ્યુલર કરી શકાય અને એમાં જરૂરી દવાઓમાં ફેરફાર કરી શકાય. ચોથું, વોકિંગ મધર ડે 1 ઓફ પ્રેગ્નન્સીથી કરી શકે, 25 થી 30 મિનિટ શરૂઆતમાં કરી શકે અને ત્યારથી માંડી 9મા મહિને 40 થી 45 મિનિટ સુધી કરવી જોઈએ. વોકિંગથી શું થાય છે કે માતાના શરીરમાં મોબિલિટી વધે છે, શરીરના સ્નાયુઓની સ્ટેમિના વધે છે અને આ સિવાય પણ ડાયજેશન સારું કરે છે, માતાના શરીરનું બહુ વધારે વજન વધવા નથી દેતું અને શુગરને પણ કંટ્રોલમાં રાખે છે, બીપીને કંટ્રોલમાં રાખે છે. ફિફ્થ ટીપ, પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ. પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ શા માટે? તો કે પેલ્વિક ફ્લોર એટલે કે જ્યાંથી બાળકનો જન્મ થાય એ આસપાસના સ્નાયુ, એ મસલ્સના સ્નાયુને આપણે સ્ટ્રોંગ કરવા જોઈએ, કે જેથી તમે લેબરનો પેઇન સહન કરી શકો અને સારી રીતે પુશ કરી શકો અને એ મસલ્સનો સ્ટેમિના વધે. એ માટે 9 મહિના દરમિયાન પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ કઈ કરવી? તો કે બટરફ્લાય એક્સરસાઇઝ, પેલ્વિક ટિલ્ટ એક્સરસાઇઝ, સ્ક્વોટ્સ અને ડક વોક. આ બધી એક્સરસાઇઝથી તમને ખૂબ જ ફાયદો થશે. છઠ્ઠું, બ્રીધિંગ એક્સરસાઇઝ અથવા તો પ્રાણાયામ. સારા ટ્રેન્ડ ફિઝિયોથેરાપિસ્ટ અથવા યોગા ટીચર પાસેથી પ્રોપર ટ્રેનિંગ લઈને તમારે બ્રીધિંગ એક્સરસાઇઝ કરવી, જેથી તમારો સ્ટેમિના વધે અને લેબર દરમિયાન તમને, માતાને તથા બાળકને સારી માત્રામાં ઓક્સિજન મળી રહે અને તમને લેબર પેઇન સહન કરવાની ક્ષમતા આપે. સાતમું, બિનજરૂરી ટેન્શન ના લેવું. ટેન્શન લેવાથી અથવા તો નેગેટિવ ન્યૂઝ અથવા તો નેગેટિવ વાતો સાંભળવાથી મગજમાં હોર્મોન્સનું ડિસ્ટર્બન્સ થાય છે, કે જે માતાનું સ્ટેમિના ઘટે છે તથા બાળકને પણ નેગેટિવ અસર આવે છે. આઠમું, ઊંઘ પૂરતી 9 મહિના દરમિયાન લેવી, કે જેથી તમારું બોડીની કાર્યક્ષમતા સારી જળવાઈ રહે અને બાળકના ગ્રોથમાં પણ મદદ રહે. એના માટે રાત્રે 8 કલાક અને દિવસે 2 કલાક એટલી ઊંઘ તો થવી જ જોઈએ. 9th પોઈન્ટ, હેલ્ધી ડાયટ. હેલ્ધી ડાયટ મતલબ કે ગ્રીન લીફી વેજીટેબલ્સ લેવા, દૂધ લેવું, કઠોળ લેવું, વિટામિન B12, વિટામિન D3, આયર્ન, કેલ્શિયમ, આ બધા વિટામિન્સ અને મિનરલ્સની શરીરમાં ઉણપ ન સર્જાય એ માટેનું પ્રોપર ડાયટ લેવો. સારો ડાયટ અને સારી ક્વોન્ટિટીમાં લેવો ખૂબ જરૂરી છે, કે જેથી તમારું અને બાળકનું વજન પ્રોપર વધે અને વધારે પડતું પણ ન વધે, જે પણ ખૂબ જરૂરી છે નોર્મલ ડિલિવરી થવા માટે. અને લાસ્ટ પોઈન્ટ, ફિઝિકલ અને ઇમોશનલ સપોર્ટ. હસબન્ડ કે મધર, ફાધર કે સાસુ સસરાનો ઇમોશનલ સપોર્ટ 9 મહિના દરમિયાન હોવો ખૂબ જરૂરી છે, કે જે તમને રૂટીન ઘરના કામકાજમાં, એક્સરસાઇઝમાં, વોકિંગમાં, ડૉક્ટર પાસે વિઝિટમાં જવા માટે આ બધા લોકોનો તમને સપોર્ટ મળી રહે તે ખૂબ જરૂરી છે. તો આ 10 ટિપ્સ નોર્મલ ડિલિવરી માટેની જે આજે આપણે સાંભળી એ બધી એકદમ બેઝિક છે, કોઈ પણ વ્યક્તિ ફોલો કરી શકે એમ છે. તો તમને આ ટિપ્સ નોર્મલ ડિલિવરી માટે જરૂરથી યુઝફુલ થશે એવી આશા રાખું છું.
ઓલ ધ બેસ્ટ.